એમ ને દોસ્તો અત્યારમાં 3 વાગ્યામાં ઉઠ્યા છે અને સવારના બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. ને આપણે જે ઉજ્જૈનનો સવાર જે અહીંયા વિડીયો સ્ટાર્ટ થાય છે તો અત્યારમાં નાસ્તા પાણી કરી લીધા છે બધા. ને અમારી સાથે છે સંજયભાઈ અને લાલભાઈ એનું કામ કરે જુઓ. અને શું કહેવાય અમારું મહિલા મંડળ જુઓ બહાર બેઠું છે બધું. ને ફેમિલી અને બહાર વરસાદ પણ એટલો ચાલુ છે કેમ કે બસ નીકળવાની તૈયારી જ હતી પણ અડધી કલાકથી વરસાદ ચાલુ છે. બસ થોડીક વારમાં નીકળી પછી હું કેમ ભાઈ એમ ને. તો દોસ્તો અત્યારે સવારના 8 વાગ્યા છે. ફાઇનલી 9 મેજિક બાંધી છે જવા માટે અને 120 જણા કમી છે બસના માણસો ને બધા ખડકાઈ ગયા છે. એકમાં 73 જણાની સીટ છે એટલે થોડીક વારમાં આપણે મહાકાલેશ્વરના દર્શન કરવા નીકળવું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણી ભાગમાં આવેલું છે જો આવડા ગ્રુપ. ને અમારે ભૂપતભાઈ સંજયભાઈ તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ મહાકાલેશ્વરના મંદિરે. દોસ્તો જે આ સાઈડ છે ને માતાજીના દેવસ્થાન ઘણા બધા છે કા સંજયભાઈ. અને અંદર જે મહાકાલેશ્વરનું મંદિર જ્યાં ભોળાનાથના દર્શન કર્યા પણ અંદર વિડીયો શૂટિંગની મનાઈ છે એટલે આપણે અંદર મોબાઈલ નથી લઈ ગયા, બહારથી આપણે દર્શન કરી લીધા. દોસ્તો આપણે મહાકાલનું મંદિર ભોળાનાથના દર્શન કરીને નીકળી ગયા છે અને હવે જવાનું છે. હવે ક્યાં જવાનું છે? હવે જવાનું છે મહાકાળ ભૈરવ દર્શન કરવા. અને દોસ્તો એક સરસ મજાનું અહીંયા માન્યતા છે કે ભાઈ અહીંયા ધાગો બાંધવાથી એની મનોકામના પૂર્ણ થાય. જોવા તમે બધાએ દોરા બાંધીને બધાની મનોકામના ભગવાન પૂરી કરે એવી અહીં માન્યતા છે. અહીં દોરાવાળા નથી નકર આપણે એકાદ બાંધી દે થોડી ઘણી આપણી પૂરી થઈ જાય. કેમ પણ લાઈન લગાડી દીધી જોવા. હા ભાઈ એનું
યાર અરે મને આ ઘણા લોકો બધા હિન્દી બોલે ને તો મને યાર હિન્દી બોલાઈ જાય. આ પણ દ્વારા બાંધી બાંધીને આમ કેટલી જોવો તો ખરા તમે, આમ આ થોડાક નથી, આ ઘણા સુધી છે આ બધું. અને આપણે હવે પહોંચી ગયા છીએ કાલ ભૈરવ દાદાના મંદિરે, ને થોડીક વારમાં આપણે મંદિરમાં એન્ટ્રી કરવાની છે. અને પહોંચી ગયા છીએ કેમ કે પાણીના પ્રભાવે થોડાક પગ પણ લફરે છે, પણ અહીંયા પણ આપણને જોવા મળી ગયા. દોસ્તો અમે મંદિરના જે કાલ ભૈરવ દાદા છે ને એના દર્શન કરી નીકળી ગયા છીએ. અને આમ જોવો તમે, અને હું દોસ્તો આપણે જે દર્શન કરી તો નીકળી ગયા છીએ મહાકાલ ભૈરવનાથના. અને જો અહીંયા પણ એટલા બાજુમાં પણ બધા ધાગા બાંધેલા છે, અને આ સાઈડ પણ જુઓ. અને આ હું છે જ્યોતિની, એની મને ખબર નથી, પણ જોવામાં તો કંઈક આકર્ષિત હોય એવું લાગે છે. તમને ખબર હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. તો દોસ્તો અત્યારે તો અમે આવ્યા છીએ સતીમાના મંદિરે. હા, એ મંદિર ખોલે છે. તો દોસ્તો અત્યારે મહાકાલેશ્વરના દર્શન કરીને અત્યારે આવ્યા છીએ આપણે એક કાલ ભૈરવ દાદાના પણ આપણે એક દર્શન કર્યા. અને અત્યારે સતી માતાનું મંદિર છે હાવ નદીની કાંઠે, ત્યાં દર્શન કરવા આવ્યા છે. હજી તો મંદિર તો બંધ છે.